આગામી 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનાર વિશ્વાસ્થા ગુજરાતી ફિલ્મના કલાકારોની પત્રકાર પરિષદ યોજાઈ। આગામી 7 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી ફિલ્મ વિશ્વાસ્થા રજૂ થવાની છે, જે ફિલ્મના કલાકાર ભાવનગર ખાતે પહોંચ્યા હતા, જે તેમણે પત્રકાર પરિષદ યોજી હતી। આ પત્રકાર પરિષદમાં મુખ્ય હીરો અને ડાયરેક્ટર નિકુંજભાઈ મોદી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। તેની સાથોસાથ પુષ્પા ફિલ્મની અંદર કોરિયોગ્રાફી કરનાર ઉર્વશી ચૌહાણ પણ આ ફિલ્મની અંદર આઇટમ ગીત રજૂ કરવાની છે, જે અંગેનું સમગ્ર માહિતી પત્રકારોને આપવામાં આવી હતી। સોનમ લાંબા મેકિંગ સ્ટાઇલ બદલાની આપણે 30 વર્ષ પહેલા જે ચાલતી હતી એ છકડો રિક્ષા એ બધું બદલાયું। વિશ્વાસ્થા તમને લાગતું હશે કે નામ થોડું યુનિક છે, તો આ અમારી ફિલ્મનું નામ જ જે છે એ જ અમારી સ્ટોરી છે, એટલે કે વિશ્વાસ અને આસ્થા આ બેનું જ્યારે કમ્બાઈન થાય, આ બેઉ જ્યારે મિક્સ થાય ત્યારે વિશ્વાસ્થા ક્રિએટ થાય છે। એટલે હું છું વિશ્વાસ અને મેડમ છે આસ્થા। આ એક લવ સ્ટોરી છે, ખૂબ જ સરસ લવ સ્ટોરી છે। અને બીજું કે આપણે જેમ ગુજરાતી થાળી હોય છે કે જેમાં બધે જાતની વાનગીઓ હોય, એવી જ રીતે અમારી આ ફિલ્મની અંદર બધી વાનગી તમને જોવા મળશે। તમને પ્રેમ જોવા મળશે, તમને રિલેશન જોવા મળશે, તમને ફ્રેન્ડશિપ જોવા મળશે, તમને એક્શન જોવા મળશે, તમને ડ્રામા જોવા મળશે। શોર્ટમાં કહું તો મારી ફિલ્મ એક ફૂલ પેક ધમાકા ફિલ્મ છે। ક્યારે રિલીઝ થવાની? આ ફિલ્મ મારી 7 ફેબ્રુઆરીએ, મતલબ કે આવતા શુક્રવારે રિલીઝ થવા જઈ રહી છે। શૂટિંગ ક્યાં થયું ને કેટલા સમયમાં? મારા ફિલ્મનું શૂટિંગ તમે જુઓ તો 70% શૂટિંગ અમે પલાણા ગામમાં કર્યું છે, નડિયાદના। 30% જેવું શૂટિંગ અમારું વર્ષો અને વડોદરામાં થયેલું છે। વાત તો ગ્રામ્ય વિસ્તારની છે કે સિટીને? આ વાત આમાં ફિલ્મમાં અમે ગામડાને પણ રિપ્રેઝેન્ટ કર્યું છે, કે ગામડાનું કલ્ચર પણ રિપ્રેઝેન્ટ કર્યું છે, અને સેકન્ડ કે અમે સિટીને પણ રિપ્રેઝેન્ટ કર્યું। એટલે ઇન્ટરવલ પહેલાં તમને ગામડાનો એકદમ માહોલ દેખાશે અને ઇન્ટરવલ પછી તમને સિટીનો માહોલ યસ, 101% છે। ગુજરાતના આર્ટિસ્ટને સ્પેશિયલી આપણા ભાવનગરના આર્ટિસ્ટ છે ઉર્વશી, મહુવાની છોકરી કહી શકાય આપણે તો, અને બહુ મહેનતુ છે। જાતના ફ્લેવર દેવા હોય તો આઇટમ નંબર આવ્યું નથી, તો એવી કોઈ સિચ્યુએશન બને કે જેમાં આઇટમ નંબર આવે, તો આઇટમ નંબર માટે અમને એવું લાગ્યું કે આપણે ઉર્વશીને લઈએ, કારણ કે બહુ સારી ડાન્સર છે। मान लो बोलो तो समझ में नहीं आती, फिर तो कैसे हमारी फिल्म के शूट से 1.5 साल पहले हम एक शॉर्ट फिल्म के लिए मिले थे। तब इन्होंने मुझे बोला था कि हम एक ऐसी फिल्म बनाना चाहते हैं, प्लान कर रहे हैं, तो हम चाहते हैं कि आप उसमें आस्था का किरदार निभाएं। तो मैंने उन्हें कहा कि क्योंकि आप गुजराती फिल्म बना रहे हो तो मुझे तो बिल्कुल भी गुजराती नहीं आती, ABC भी नहीं आती गुजराती। तो उन्होंने कहा कि कोई बात नहीं, हम मैनेज कर लेंगे। तो लेकिन मुझे ऐसा डर लगा कि गुजराती फिल्म में गुजराती नहीं आती तो मैं कैसे कर पाऊँगी। तो उन्होंने बोला कि कोई बात नहीं, हम आपसे डायलॉग ही नहीं बोल पाएंगे आपको लेकिन साइन लैंग्वेज सीखनी होगी, जो उन्होंने मुझे सिखाई। मुझे ट्रेनिंग दी नडियाड में एक स्कूल में, वो ट्रेनिंग हुई मेरी वहाँ पे बहुत अच्छे से, और वहाँ बच्चों को देख के मैंने बहुत कुछ सीखा। वो कैसे अपने जज्बातों को अपने चेहरे से बयां करते हैं और अपने साइन लैंग्वेज से, तो उनको थोड़ा बहुत सीखने की कोशिश की। हाँ, शायद उनकी तरह इतना अच्छा तो नहीं कर पाई होंगी, लेकिन थोड़ी बहुत कोशिश की, उनको देख के सीखने की कोशिश की। और जैसे वो खुश रहते हैं वैसा कोशिश की कि मैं आस्था का किरदार कहीं ना कहीं थोड़ा बहुत वैसा निभा सकूँ।